છોટાઉદેપુર જિલ્લામાં દોડ 2.0 છોટાઉદેપુર મેરેથોન આગામી 13 ડિસેમ્બર 2026ના રોજ યોજાશે, જે અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી। આ મેરેથોનમાં દરેક વય જૂથના લોકો ભાગ લઈ શકે તે માટે 1 કિલોમીટર કિડ્સ રનથી લઈને 45 કિલોમીટરની ફૂલ મેરેથોન સુધીની વિવિધ કેટેગરીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ માત્ર એક દોડ પૂરતી સીમિત ન રહેતા ગ્રીન ડ્રાઈવ, હેરિટેજ વોક, સાયક્લોથોન, સાડી રન, વોટર સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા અનેક પ્રી ઇવેન્ટ્સ સાથે સમગ્ર જિલ્લાની એકતા, સ્વસ્થતા અને સાંસ્કૃતિક વારસાને ઉજવતો એક ભવ્ય ઉત્સવ બનશે। જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને સ્વસ્થ અને હરિયાળા છોટાઉદેપુરનો સંદેશ સાથે મહાઉત્સવમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરી છે। દોડ 2.0 છોટાઉદેપુર મેરેથોન હવે 13મી ડિસેમ્બર 2026ના રોજ યોજવામાં આવશે। આ વર્ષે મેરેથોનમાં દરેક વયના લોકો માટે ખાસ કેટેગરી રાખવામાં આવી રહી છે। 1 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 10 કિલોમીટર ચેલેન્જ રન, 21 કિલોમીટરની હાફ મેરેથોન અને 42 કિલોમીટરની ફૂલ મેરેથોન પણ રાખવામાં આવી રહી છે। લાસ્ટ યર આપણે ફૂલ મેરેથોન કેટેગરી ન હતી, આ વર્ષે આપણે ફૂલ મેરેથોન કેટેગરી પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે। પરંતુ દોડ 2.0 માત્ર એક મેરેથોન એક દિવસ પૂરતી જ નથી, આ એક ઉત્સવ છે આપણા છોટાઉદેપુર જિલ્લા માટે।